બેન, હા બોલ. હું આજે ને સવારનો એક વિચાર કરું છું. શું વળી? 4 વ્હીલ લઈ લઈ આપણે અત્યારે. એટલે તું જ્યારે રોકાવા આવો ને ઉનાળામાં કે વેકેશનમાં કે ગમે ત્યારે, એટલે આપણે ફરવા જવું હોય ને તો એસી વાળી ગાડીમાં જ ફરવા જવાનું. મારા લગ્નને 3 વર્ષ થયા, તું ખાલી વાતું જ કરસ. એ વાતો કરવામાં ગાડી આવી જાય બાપા. વાતો કરતા કરતા ખબર ન પડે ક્યારે આવી જાય નહીં. તો 3 વર્ષમાં લઈ આવ્યો. દર વખતે હું એમનામ આવી તારી વાતું સાંભળું છું બસ. હા ભાઈ, હું વાતો કરું એ દેખાય. જીજાજી દર વખતે મૂકવા આવે ત્યારે ઓલા ભટભટિયામાં મૂકવા આવે. એને કોઈ દી કીધું ગાડી લ્યો? એ તો કોઈ દી વાતો કરે છે ગાડી લેવી. હું વાતું તો કરું. હવે એનું કર લે, તું તારું કર ને. હું તો મારું હમણાં કરી લઈશ. હવે 6 જ મહિનામાં આવી જાય. ગાડી લખાવી તો દીધી છે. હા તો લખાય, ક્યારે લખાવસ? અરે લખાવી દીધી છે. 6 મહિનાનું વેઇટિંગ આવ્યું. 7મા મહિને આવી જવાની છે. તું તો એમ કેતો તો વેકેશન માં લઈ જઈશ. લે, હજી તો 6-7 મહિનાનું થોડું મારે વેકેશન છે. પણ 6 મહિનામાં તું પાછી રોકાવા આવી જાય. સમય દર 3 મહિને તો આવી જાસ. હું કઈ નથી આવતી. મારે આવશું મારા બાપાને ઘર છે. લે તાર અરે, આવશું. હું આવવાની ક્યાં ના પાડું? દર 3 મહિને નહીં, દર મહિને આવું ને. હું તો એમ જ કહું અમુકનું જાય દર મહિને ફરવા જઈએ આપણે. તું પેલા ગાડું લઈ લે પછી કેજે. ગાડું તો 7મા મહિને આવશે. અને ગાડું લઈશ તો તું સ્કૂટર ની ડેકીમાં કોઈ દોલત. ઈ પછી પેટ્રોલ નું મારે જોવાનું હોય. નકર જીજાજી પાસેથી લઈ લઈ ઉછીને હું. કોઈ જીજાજી નો દે. જીજાજી તને શું કામ દે ભાડે? ઈ તો દેહ કહી દઈશ. તમારે ઘરવાળીને ફરવા લઈ જવાની છે. મારે કઈ ધંધો નથી કરો. તું કઈ લેવાનો નથી. હું તો તાર પણ ફરવા લઈ જવાનું. કોક તાર દોસ્તારની ગાડીમાં લઈ જા. મારે બીજું કઈ નહીં. તો કાંઈ વાંધો ને. હમણાં દોસ્તારને બોલાવી લો. ગાડી મને દઈ જાય. જીજાજીને બોલાવી લેજે. જીજાજી કઈ તારા નો આવે ને કામ નો હોય. બિચારા નોકરી કરતા હોય. લ્યો તો મને થોડી ગાડી હકલતા આવડે છે. તો ડ્રાઈવર રાખી લેજે. ડ્રાઈવરના પૈસા નથી. જીજાજી દેતા હોય તો હમણાં રાખી લઉં ડ્રાઈવર. એક તો માંડ બેન રોકાવા આવે તો એમ ન થાય કે આપણે ડ્રાઈવર રાખીને બેન ને ફરવા લઈ જઈએ. બધી વાતમાં જીજાજીને જ યાદ કરે. તો હમણાં રેપિડો બુક કરાવી લો. રેપિડોમાં જઈ આવી ક્યાંક આપણે. હા એમ કર.